મિત્રો, હું પડિયા પ્રિયંકા જ્ઞાન મંજરી સ્કૂલના વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું। ધોરણ 3 માં ઇંગ્લિશની અંદર પ્રાઇમર પાર્ટ 3 ની અંદર આપણે ચેપ્ટર નંબર 6 વોટ ઇઝ ધીસ, ચેપ્ટર નંબર 6 છે વોટ ઇઝ ધીસ, તેની ચર્ચા કરવાની છે। तो જોઈએ વોટ ઇઝ ધીસ ની અંદર વોટ ઇઝ ધીસ માં પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના આજે આપણે શીખવાનું છે। તો જ્યારે વાક્ય ધીસ કે ધેટ થી શરૂ થતું હોય ત્યારે કઈ રીતે આ વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં બનાવવું એ આજે આપણે શીખવાનું છે। એના માટે આપણને અહીં એક એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપેલું છે। તો ઉદાહરણમાં આપણને વાક્ય આપ્યું છે That is a cat. That is a cat. જો that પછી આપણને is આપેલું છે is is, તો ભાઈ આ is છે એને તમારે પહેલા લખવાનું। જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં બદલવું હોય ત્યારે તે is ને ક્યાં લખી નાખવાનું તમારે? સૌ પ્રથમ એટલે કે પહેલા is is। હવે જે પહેલા વેલે જે શબ્દ આપ્યો છે ધેટ અથવા ધીસ કોઈ બી આપ્યું હોય, આમાં ધેટ આપેલું છે એટલે અહીંયા લખી નાખવાનું ધેટ। પહેલો અક્ષર વાક્યનો કેપિટલ હોય એટલા માટે અહીં આઈ કેપિટલ કર્યો છે, જ્યારે આપણને વાક્ય ઉપર આપેલું છે એમાં ટી કેપિટલ આપેલો છે, ધેટ નો ટી કેપિટલ છે, પરંતુ અહીં ધેટ નો ટી કેવો આવી ગયો? બીજી એબીસીડી નો એટલે કે સ્મોલ। Is that a cat? પ્રશ્નાર્થ વાક્ય શું બન્યું? Is that a cat? અને પછી તમારે પ્રશ્નાર્થ ચિહ્ન પણ મૂકવાનું છે। That is a cat એ આપણું વાક્ય હતું, એનું આપણે પ્રશ્નાર્થ બનાવ્યું Is that a cat? શું આ બિલાડી છે? જોઈએ આપણે હવે પહેલું શું આપેલું છે આપણને વાક્ય। પહેલું વાક્ય છે એ છે This is a cup। પહેલું વાક્ય છે This is a cup એટલે કે આ કપ છે। હવે આનું તમે ગુજરાતીમાં આ કપ છે એનું તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો શું થશે? શું થશે? હા, પ્રશ્નાર્થ વાક્ય હશે તો શું? તો કે આ કપ છે, આપણે એવી રીતે પૂછીએ ને શું આ કપ છે? તો જોઈએ હવે હાલો ચલો વાક્ય પ્રશ્નાર્થ બનાવી આનું। This is a cup। હવે આ શું લખશું? પહેલા is this a cup અને પ્રશ્નાર્થ ચિહ્ન Is this a cup? બીજું વાક્ય આપણને આપ્યું છે એ છે That is a lion। That is a lion એટલે કે પહેલો સિંહ છે, પહેલો સિંહ છે। હવે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં આવે તો પહેલા તમારે શું લખવાનું? is। શું લખવાનું છે? is Is that a lion? Is that a lion? હવે આ રીતે ત્રીજું વાક્ય છે આપણને આપ્યું છે This is an ant। ant મતલબ કીડી, ant ant એટલે કીડી, આ કીડી છે। હવે તેનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ Is this an ant? Is this an ant? ચોથું વાક્ય આપણને આપ્યું છે એ છે That is a bat।
બેટ છે. હવે આનો આપણે પ્રશ્નાર્થ બનાવશું એટલે પહેલા લખશું ઇઝ, IS, is that a bat, અને કરશું પ્રશ્નાર્થ ચિહ્ન. Is that a bat? પાંચમું વાક્ય આપ્યું છે This is a cup. This is a cup. આ સિંહનું બચ્ચું છે. આ સિંહનું બચ્ચું છે. તો ચલો આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. Is this a cub? અને પ્રશ્નાર્થ ચિહ્ન. Is this a cub? છઠ્ઠું વાક્ય છે એ છે That is an apple. પહેલું સફરજન છે. That is an apple. તો ચલો આનું પ્રશ્નાર્થ વાક્ય લખો. Is that an apple? Is that an apple? સાતમું વાક્ય આપણને આપ્યું છે એ છે This is a potato. એટલે કે આ બટેટું છે. શું થયું? એનો મતલબ આ બટેટું છે. હવે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવો. ઓકે. Is this a potato? Is this a potato? અને તમારે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે. પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નથી. પ્રશ્નાર્થ વાક્યમાં શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો હવે આઠમું વાક્ય જોઈએ. આઠમું વાક્યમાં આપણને આપેલું છે That is a boat. પહેલી બોટ છે કે પહેલી હોડી છે. હવે એનું તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. પહેલા તો શું લખશું? Is that a boat? Is that a boat? હવે નેક્સ્ટ વાક્ય જોઈએ. એ છે This is a kite. એટલે કે આ પતંગ છે. This is a kite. જેનું પ્રશ્નાર્થ વાક્ય થશે Is this a kite? Is this a kite? દસમું વાક્ય છે That is an elephant. એટલે કે પહેલો હાથી છે. That is an elephant. એનું પ્રશ્નાર્થ વાક્ય તો કે પહેલા શું લખવાનું? Is that an elephant? મારે અહીં પૂરો સ્પેલિંગ સંભાળો નથી. તમારે આખો સ્પેલિંગ લખવાનો છે અને પ્રશ્નાર્થ ચિહ્ન પણ કરવાનું છે. Is that an elephant? નેક્સ્ટ વાક્ય છે એ છે This is a book. This is a book. એટલે કે આ ચોપડી છે. એનું પ્રશ્નાર્થ વાક્ય લખો. Is
ધીસ અ બુક? ઇઝ ધીસ અ બુક? શું આ ચોપડી છે? ચલો હવે છેલ્લું જે લાસ્ટ આપણને આપ્યું છે એ વાક્ય જોઈએ. એ છે ધેટ ઇઝ અ પેન. પેલી પેન છે. એનું પ્રશ્નાર્થ વાક્ય ઇઝ ધેટ અ પેન? ઇઝ ધેટ અ પેન? ઓકે, તો હવે આપણે આગળનું જે આપણને આપેલા છે એ છે પ્રશ્નોના ઉત્તર આપણે યસ અને નો માં આપવાના છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે અને શીખીશું કે કઈ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્યોના જવાબ યસ અથવા નો માં આપી શકીએ. તો આજ માટે એટલું જ. ઓકે, બાય.